ફેમિલી આપણે છે ને પાણીપુરી ખાવીએ. બોલો બકાલ તો લીધું, પછી આ છે કંઈક સલાડ, આ છે પાણીપુરી. જુઓ આમાં ધનજી પાસે ફેમિલી મોઢામાં તો પાણી આવે કઈ, તો જલ્દીમાં જલ્દી પાણીપુરી ખાવાનું શરૂ કરી દઈએ. આ છે ને કઈ મોટી ભાઈ ઓલી ભાઈ ને મારે છે, આ નાની ભાઈ છે. જો જો ક્યાં છે વિજયભાઈ ફોટો પાડી રહ્યા છે ને અહીંયા અમારે ધનજીભાઈ ઊભા છે. તો મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં છે તો મજામાં રહેવાનું. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો આજે આપણે બ્લોગ છે ને થોડોક મોડો શરૂ કર્યો છે. મોડો કે એટલે ઘણો મોટો શરૂ કર્યો છે. આપણે નાહી ધોઈને ખાઈ પીને કમ્પ્લીટ થઈ વીએ જતા દરિયામાં હવારમાં. કેમ કે ટ્રેક્ટર આવવાનું હતું, બે મસ્બા ઉતરી જશે. તો મારી પાસે જોઈ એકતા છે, બે મસ્બા ઉતરી જાય ને એક મસ્બાનું કલર કામ ને એવું બધું શરૂ છે. મોટા ભાઈના બે મસ્બા ઉતરી જાય ને હજી બે બાકી છે. આમાં હજી કામ શરૂ છે. કા બીજી રાજુભાઈ, હવે રાજુભાઈ છે મને તો બીવડાવી દીધી એવું છે ને. લાલજી તો આવે છે બેટરી લઈને, બસ બહુ ઉતારે ને એમાં સડાવવાનું નહીં છે. તો એ બધા જાય છે ને હું જાઉં છું ફટાફટ ઘેરે જતા છે ને. હું તમને પેલા વસ્તુ દેખાડતી જાઉં કંઈક છે ખરું, તો જોયા કરજો તમે. હું છે ને અંદર નથી જતી, અહીંથી દેખાડી દઈશું તમને. જો કેરી, એ કેરી બધી પાકી ગઈ ને ખાઈ ગયા લાગે. જો બા અહીંયા સેજરી તે ઓલી પાકી ગયેલી છે, પણ હજી ખરે એ વાટે છે. અને અમારે છે ને એવું જોઈએ કે ખરે ને પછી લેવાનું હોય. ત્યાંથી કહે તો કાંઈ લેવાનું હોય, પણ હું દેખાતું નથી કાંઈ. જો દેખાયતી છે ને ઘણી ખરી કેરી હતી પાકી ગઈ, પણ ખરવાની વાટે છે. એ કેરી ખરી જાય એટલે લઈ લે હે. તો એ બધી મસ્ત કેરી છે. હું છે ને તમને કોઈક દિવસે અંદર જઈને દેખાડી દે. આ લોકો પગી જઈશું ઘેરે ને ઘેરે. કેવલ નહીં શું કરે જોઈએ આપણે. કેવલભાઈ હુતાશે, મારા બાઈએ હુતાશે ને નેન્સીબેન આ ઘરમાં હુતા છે. પણ છે ને અંદરથી આગળ દીધી થયેલો છે એવું બધું છે. તો એ બધા હુતાશે, આપણે હુવા દઈએ ઘડીક. અને સાહેબને એ બધા દરિયામાં છે હજી, કેમ કે મસ્ત બાજે ઉતાર્યા છે ને, તો એને અંદર લઈને જવાનું ને એવું બધું ઘણું ખરું કામ છે એમાં. તો એ કામ કરે છે ને ઓલી ચેનલમાં વિડીયો પણ બનાવવાનો છે, તો એ બનાવતા હશે. અને હું ભાઈ આવી સૌ ઘેરે મસ્ત મજાની છે ને. હવે જો આ ખડ બધું વાઢેલું છે અને મેં તડકે હાજે તો મેં તો બધું વેવી નાખી દીધું અહીંયા. પણ હવે છે ને તડકો નીકળી ગયેલો છે એટલે બધું પોળું કરવાનું છે ને. તો ફટાફટ છે ને પહેલાં પોળું કરી નાખું, તો એક દીમાં બધું સુકાઈ જાય. નકર પછી વરસાદ આવે તો પાછું બગડી જાય. એને કરતાં હાવ પોળું કરી નાખી કે તો સુકાઈ જાય. બે જોવાની માથે એને બધે નાખી દઉં કે તો સુકાઈ જાય. તો ફટાફટ છે ને પહેલાં ખડને પોળું કરી નાખું. ફેમિલી હું શું કામ કરું ખબર છે કોઈને? હું શું કામ કરું તમને દેખાડી દઉં. કેવલભાઈને હિસકો નાખું છું. કેવલભાઈને છે ને અમારે હિસકો નાખીને ઉડાવવા પડે. અને હુજેલો છે મારા બા હિસકો નાખતા હા, તે હું આવી પછી વીએ ગયા. અને હવે મેં હિસકો નાખવાનું શરૂ કરી દીધું છે. કેમ કે કેવલભાઈને હિસકો શરૂ હોય ને ત્યાં સુધી સુવે. હિસકો બંધ થાય એટલે કેવલભાઈ જાગી ગયા એમ ભાઈ કેવલને. એટલે હું ઘડીક હિસકો નાખું છું ને પાછું કંઈક કામ આવી છે તો કામે વી જાય પાછી. અને કેવલ હમણાં છે ને બે કવર આવે માંદો પીડોની પછીનું બહુ. કેમ કે ગમે કંઈક એક મને ધ્યાન પકડી રાખે. આમ રિહાય બહુ. આપણે ગમે વસ્તુ હાથમાં રમવાનું દીધું હોય તો હાથમાં પડી જાય ને તો રોવા મળે. કેટલો રોવે, એટલો રોવે, બહુ બધી રોવે. ને કંઈક આમ લેવા હાટુંથી ને કંઈક હાથમાં જોવાની એમ. હાથમાં આપણે પકડાવી તો ખરા, પણ પડી જાય કે તો પછી રોવા મળે. એ જ વસ્તુ મને પાછી જોઈએ એમ. એને હજી કાંઈ હાથમાં પકડતા ને બહુ આવડે નહીં, કાંઈ લેતા કાંઈ આમમાં જતા. તો એ હાટુંથી નહીં રોવે. અને આમ જો આમ આપણે હિસકો શરૂ હોય ને તો હજી હુવે, નકર હુવે નહીં. અને ઊંઘે ન પૂરી થાય. અને હિસકો ઘડીએ ને ઘડીએ આપણે શરૂ જ રાખવો પડે. ઊંઘ પાછી કેવી કોઈક જરીક તાણીનું બેલું હોય, કંઈક ખેખડ્યું હોય તો તરત જાગી જાય. એટલે આપણે હે ને સાનું કરવું પડે. તો ઘડીક છે ને તડકો હે ને તો હિસકો રાખીને કોઈક મોટી ઊંઘ લેવરાઈ લઉં કે તો કવરાવે નહીં પછી હાનનો એમ. આવી જાય ને પીવા મીડા ચા જોવા. હાલો ફેમિલી ચા પીવા ને. કાળી તો કાળી માઇન ભાળી. કેમ કે આગળ જવું છે ગામમાં. ફટાફટ ચા પી લઈ કાળી તો કાળી. અને પછી ગામ હું ધનજી જવાનું છે. સાહેબ આવી ગયા. નહીં ખાના તો દરિયામાં નાયા ને ઘેરે નાયા. કા આ દરિયામાં નાયા ને કેવા બાપ મોજા, કેવા લોટ મસબારના સોયત્રા નીકળી જાય એટલા લોટ આવું ભગ્યા. હાલો હાલો તો ફટાફટ ચા પી લઈને કેવલભાઈ રોવે છે જાવ. તો ફેમિલી અમારે કેવલભાઈ જાગી ગયા, અમારે નેન્સી બેન જાગી ગયા. પછી અમે ચા પી લઈને પછી જઈએ ધનજી ગામમાં. કામ જવું ને ધનજીભાઈ? હાલો મોટા બેન કરી જાવ મારી આગળ હંદાય નથી કઈ એમ કવરાઈ ચાલો. તો ફેમિલી આપણે છે ને તૈયાર થઈ જાય છે મારા વાલા જેવા તેવા. અને ધનજીભાઈએ તૈયાર થઈ જાય ઠેલીને નાખી દીધું છે કાર્ડ. બાકી બેકની ચોપડી છે પણ એ કઈ રીઝન થતી નથી. મારી ધનજીભાઈનું બેકનું ખાતું ખોલાવવાનું છે નિશાળીનું. કા એટલે કે નિશાળીનું ખાતું ખોલાવવાનું છે ને, તો એનો પાસપોર્ટ ફોટો પાડવાનો છે ને એવું બધું કામ છે. તો જાઓ અને કાલમાં બનાવવાની છે રસોઈ. તો અમારે કંઈક લાવવું પડશે. તો એની રસોઈ જોઈ છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. મારા વાલા એક બે કોમેન્ટ તો આવેલી હતી. તમારો આભાર, થેન્ક યુ મારા વાલા. ગાઈસ કન્ટિન્યુ કરતા રહેજો એવી રીતે કોમેન્ટ. કા મેં કીધું ને
હાથી બહુ સારું તમે નતું કીધું કાંઈ, મેં કીધું હાથી તું કહેતી હોય તો કીધું તારા હોતી ને. તારા ફોલોવર ને સબસ્ક્રાઇબ ને ઘણું છે મારું તો કઈ જાણે છે નહીં માર તો હું તેલે ભાઈ હું તો છે ને નોકર સુવાનો નોકર કામ કરું બાકી તો તો ચાલો ફેમિલી હું જાઉં જલ્દી ગામમાં અહીંયા બધી જા પાછું તો ચાલો ફટાફટ જઈ ગાઈસ અમે ટ્રુડી આવી ગયા છે વિજયભાઈ ફોટો પાડી રહ્યા છે ને અહીંયા અમારા ધનજીભાઈ ઊભા છે તો હમણાં ફોટો પડે એટલે તમને દેખાડું ગાઈસ વાહ આખું કેમ પેક થઈ ગયું હતા ફોટો હરાવે તો યુટ્યુબર માણસ આમ કરાય આખલે હરાવી ચાલો ભાઈ રેડી કમ્પ્લીટ તો આવું છે ભાઈ વિજયભાઈ નું તો પાર્ટી બોલે ફોટા બોટા આગળ કાઢી દઈ પછી અમે છે ને જલ્દી જઈ કંઈક માર્કેટમાં લેવા તો ફોટા કેવી રીતે બનાવી તો આપણે કાંઈ આવડતું નથી આપણી પાસે તો કંઈ ઓલરેડી આવું કંઈ છે નહીં પીસી બીસી આ પીસી કઈ શું કહેવાય કોમ્પ્યુટર હા આપણને કંઈ કહીએ નહીં શીખવાડી નહીં બોલો કહીશ તો ચાલો ફેમિલી આપણે એને આવી જશે ફોટા પડાવીને કોથમરી લેવા લાલજીભાઈ પાસે અમારા નાદા મામા કોથમરી આપે છે તાજી તાજી આપણને પછી આવી રીતે બકાલ હોય બીજા મરસા બોલા 250 ગ્રામ નહીં એલા 200 ગ્રામ કા ઓછા બાસ આજમાં રેસીપી આપણે મળશે ને બનાવી હો ભાઈ આવી રીતનું છે ભાઈ બકાલો કઈ લીધું ટમેટા 500 ગ્રામ એટલું લેતા ગઈ અને પછી વ્યાજ અમારા ગામમાં બહુ ભાઈ બકાલું સોળા તમે જુઓ ઘણા બધા તો ફેમિલી આપણે છે ને પાણીપુરી ખાવીએ બોલો બકાલું તો લીધું પછી આ છે એક સલાડ આ છે પાણીપુરી જુઓ આમાં ધનજી પાસે એમ કે શું નહીં દેવાનું તને શું નહીં દેવાનું પાણી નહીં દેવાનું ભાઈ પાણી નહીં દેવાનું એમ તો ગઈશ છે તો આ બે પીપળી હું ઉપાડી દેવા આવડે આનો તો ગઈશ આવી રીતની કંઈક પાણીપુરી કે દુની ખાધી નથી આજ ખાતા હતી કેમ ધનજી ફેમિલી મોઢામાં તો પાણી આવે ગઈશ તો જલ્દીમાં જલ્દી પાણીપુરી ખાવાનું શરૂ કરી દઈએ ફેમિલી અમે ભાગા છીએ ભાઈ પાણીપુરી ખાવાની મજા આવી છે ભાઈ હા શું તો ગાઈસ ખુશ થઈ ગયા છીએ હું ધનજી અને ઘણું બધું લીધું હતી છે પણ તો હવે અમે જઈએ જલ્દી ફટાકે ઘરે કામ ફેમિલી આપણે આવી જઈએ મારા વાલા બસ બાટીને ઢાબ ધબાટી ઘરે ઘરે અને જો સીબડે લાવ્યો તેલનું કેન્યું લાવ્યો આની રેસીપી બનાવવાની છે દેશી વિલાતી ટમેટા કોથમરી અને મરસા પછી આ સપ્રસન લાવ્યો આ શું છે આ ધનજીભાઈ મેગી લેવરાઈ આ અમૂલ સાઈસ લાવ્યો બાફેલી માંડવી લાવ્યો આવા 2 બબલા લાવ્યો પછી ઓલું કાર્ડનું ને ધનજીના ફોટા ને એવું પડાઈ લખ્યું છે અને હું વી આવ્યો ઘણી બધી વસ્તુ લેવો કે તાંબા ખાવાની મજા છે તાંબા ખાવાની ઈ લે તને ભાવે એવું છે ને કેવલભાઈ ને જો નખ કાપવાનું શરૂ છે ને એ પાછો અત્યારે ઘૂઘવા કરે એટલે કે આમ એને પાણીને પગ ઓલો વાગતું છે એ કારક ઠેકડો મેં ઢાકડા કરતા અહીંયા ગજાણ છે તાંડા કૂદો તો આવી રીતનું છે ભાઈ અને બધું કામ થઈ જશે વ્યવસ્થિત અને ઓનલાઈનની રસોઈ બનાવશે એટલે કે કાલમાં પણ યાજમાની લિંક આપેલી છે એમાં જવું હોય તો જાજો બાકી શું બનાવીએ કેમ બનાવીએ તમને બતાવીશું કા હાસું મસ્ત બને હો આ ડાંબા તમે ઘણા ખરા ખાતા નહીં હોય પણ હું તો ખાઉં છું કોટડા બહુ ખાય છે મેં એક વખત બનાવીને ખાઈ લીધું ને આજકાલ આપણે અમને એમ થાય કે છે ને રેસીપીમાં બનાવીને દેખાડી તમને બધાને કા હા હો આપણે આની રેસીપી બનાવવાની છે બહુ મસ્ત કેવી રીતના બનાવી કેવી રીતના ખવાય એ તો તમારે ઓલી ચેનલમાં જોવા જવું છે લિંક આપેલી છે એમાં ચાલો તો પાકું છે ને હવે હું માંડવી થોડી ખાઈ લઉં બાકી ફેમિલી હાથ પડવા જે મારા વાલા માંડવી ખાઈ દીધી કોથરા કરી લેખન સોયત્રા કરી લેખન અહીંયા જો હાથ પડવા મળી છે તેવા ભેંઈ દેવાનું શરૂ કરી દીધું હે એટલે ભેંઈ દોવા કે ટીનું ને દોવા ટીનુડી ને દો તો દવા દઈએ એવું છે લે ઓલી તો એમ કેમ કરી ના હતા જતી છે આ છે ને કઈશ મોટી ભાઈ ઓલી ભાઈ ને મારે આ નાની ભાઈ છે જો જો આમ બોય હાવ યા પછી શું કરવાનું પછી ઢેબી રાખવાની તો માય ગોડ છે આવું દેશી જુગાર છે ખોટી વગેરેની મેળ નો એમ કે નહીં આમ હાલ તને આમાં મને બહુ
ભેંમાં મને બહુ ટપ્પો ન પડે, મારા વાલા કોઈ ખોટું લગાડતા નહીં. બાકી મજા આવીને તો લાઈક કરી દો, શેર કરી દો, અને ચેનલમાં નહીં તેને તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીશું બીજા નવા વિડીયોમાં. તમારા બધા મિત્રોને જય માતાજી, બાય બાય. હાઈક કરવાનું ઓપ્શન હોય એ કરી દેજો, હાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો. જય માતાજી, બાય બાય.